લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હારીના ગરમલી ગામના વતની હર્ષદ મહેતા જૂનાગઢ એસપી તરીકે ફરજ બજાવતા આજરોજ નોકરીમાંથી રાજીનામું આપી માદરે વતન ગરમલી ગામ આવતા ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત. ધારી તાલુકાનું ગૌરવ એવા એસપી હર્ષદ મહેતા બોટાદ જૂનાગઢ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી હતી, પણ હવે સમાજ સેવા જ કરવાની ને સ્વતંત્ર જીવન ગાળવાનું નક્કી કરી જૂનાગઢ ખાતે એસપી તરીકે નોકરીમાંથી રાજીનામું આપેલ છે. ત્યારે માદરે વતન ગરમલી ગામ આવતા જ ગામ લોકો અને પરિવારના સભ્ય શિક્ષણગણ દ્વારા ઘોડે ચડાવી અને ફૂલોના વરસાદ વરસાવી હરખની હેલી સન્માનવામાં આવેલ હતા. જે સ્કૂલ અભ્યાસ કરેલ એ સ્કૂલની પળને યાદ કરી હર્ષદ મહેતાને આવકારવામાં બહોળી સંખ્યામાં ગામ લોકો એકત્રિત થયા. બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડકટ, અમરેલી. નમસ્કાર. અહીંયા જો બધાના નામ લઈશ તો એમાં સમય જતો રહેશે, એટલે આપ સૌ વડીલોને મારા વંદન કરું છું. શાળા પરિવાર, માતાઓ, આજ ધરતી ને આજ ભૂમિએ મને મોટો કર્યો છે. આપ સૌનું મારા ઉપર ઋણ છે. હું જેમની પાસે ભણ્યો છું એવા ગજેરા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, મારા કાકા જે કાકા હતા અહીંયા. એ જ શાળાની આ ધરતી છે જ્યાં અમે અહીંયા લીમડા ઉપર ચડેલા. 3 અહીંયા કાચા રૂમ હતા, એમાં આસન પટ્ટો લઈને ઘરેથી આવતા કાપડની થેલીમાં અને ધૂળમાં બેસી અને એ જે શિક્ષણ આપ્યું છે એ શિક્ષણે મને અહીં સુધી પહોંચાડ્યો છે. અહીંયા જે વડીલો આભાઈ છે, બચુ કાકા છે, આવા જે વડીલો છે, નાનપણથી મારા પપ્પા દાદા અહીંયા એમને મળવા માટે મુલાકાતીઓ આવે, ઘરે આવે, બધા નાના મોટા આપણા સારા નરસા પ્રસંગોમાં બધા હોય. એ વખતે જે વડીલોએ મને પ્રેમ આપ્યો છે અને એ પ્રેમથી મારા શિક્ષણથી આ શાળામાંથી મારું શિક્ષણ થયું છે. અને એ શિક્ષણના કારણે શિક્ષક અલગ અલગ જગ્યાએ મેં અહીંયા જ બાજુમાં કેનાલપરાથી મારી કારકિર્દી શરૂ કરી પ્રાથમિક શિક્ષક તરીકે. ત્યાંથી